નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર, આમ તો ચોથી વાર થાય છે, ચોથી વાર આપણે કરમસદ સરદાર પટેલની જે ભૂમિ છે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં આખી સરદાર પટેલના નામને ઉજ્જવલ કરવા માટે ત્યાં એક આંદોલન ચાલી રહ્યું છે. સાથે સાથે સરદાર પટેલના સરદાર પટેલના નામે અને સરદાર પટેલને આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને એમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતે વ્યક્તિગત રીતે કઈ રીતે સરદાર પટેલને અન્યાય કર્યો છે એની વાત કરવી છે. આમ તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના તમામ નાનાથી મોટા કાર્યકરો સરદાર પટેલને અન્યાય, સરદાર પટેલને અન્યાય એવા ચારે બાજુ પ્રચાર કરે છે. આજે પણ સોશિયલ મીડિયામાં એ જ પ્રકારની પોસ્ટ આ બધી જે ભગવા ગેંગ જે છે એ મુક્તિ આવી છે અને એ કેટલી ગેરમાર્ગે દોરનારી છે. ઉપરાંત કે સરદાર પટેલને શું અન્યાય થયો છે ગુજરાતમાં તો થયો જ છે એ નરેન્દ્ર મોદી દ્વારા, અને ગુજરાત બહાર દિલ્હીથી લઈને બીજે બધે પણ કેવો અન્યાય થયો છે એની બધી આપણે આજે વાત કરવી છે. અને એટલા માટે આપણે જોડાઈ રહ્યા છીએ કરમસદથી જે મિથિલેશ અમીન અને એમના જે નેતાઓ જે છે ત્યાં જે આંદોલન કરે છે એ બધાની સાથે આપણે જોડાવાના છે. તો મિથિલેશભાઈ, આપને વિનંતી છે કે તમે જે ત્રણ જોડાયા છો તો તમારો થોડો ટૂંકમાં પરિચય આપી દો, 2 4 5 વાક્યોમાં, જેથી કરીને આપણા દર્શકોને ખ્યાલ આવે કે કોની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. જય સરદાર સાથીઓ. ભૂમિ પોકારે સરદારની, લડત છે સ્વાતંત્ર્ય સંગ્રામની. મારી લડત છે મારું સ્વરાજ, મારો હક અધિકાર, અને મારી લડતનો હું છું સરદાર. નમસ્તે, મારું નામ મિથિલેશ અમીન છે. હું કરમસદનો રહેવાસી છું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતનો કન્વીનર છું. મારી સાથે મહર્ષિભાઈ પટેલ, અને એ પણ કરમસદના રહેવાસી છે. એ પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનર છે ગુજરાત ખાતેના. અને બીજા વ્યક્તિ છે રાકેશભાઈ પટેલ, તે પણ કરમસદના નિવાસી છે અને તે પણ આપણી આ આંદોલન સમિતિના કન્વીનર છે. બરાબર છે. તો મિથિલેશભાઈ, આમાં સવાલ એ આવીને ઉભો રહે છે કે આ જે કરમસદ છે એને ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા પ્રોમિસીસ આપેલા હતા કે કરમસદને એક મજબૂત રીતે એનો વિકાસ કરવા માટે, સરદાર પટેલનું કાયમી નામ રહે એ માટેના તમામ પ્રયત્નો કરવાના હતા અને ખાસ દરજ્જો આપવાની પણ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આવીને વચન આપ્યું હતું. એ વચન શું થયું પછી ત્યાં જે કરમસદ માટે અત્યારે તમે જે લડી રહ્યા છો એ મૂળ મુદ્દો શું છે, શાના માટે તમારી લડત છે, આ બંને મુદ્દાની વાત કરશો આપ? કરમસદની અંદર જે મુદ્દો છે એ સમગ્ર ગુજરાતનો અને આ દેશનો મુદ્દો છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એ ફક્ત કરમસદના નહોતા, અને કરમસદની જોડે જોડે એ ગુજરાતના પણ હતા અને દેશના સરદાર હતા. એટલે સૌથી પહેલો જે અમારો મુદ્દો છે એ સમગ્ર દેશનો છે કે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે જે એમનું નામ અંકિત કરવામાં આવ્યું હતું એ નામને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉતારી દેવામાં આવ્યું છે અને એની જગ્યાએ એમનું નામ જાતે ચડાવી દેવામાં આવ્યું છે. તો એ પ્રથમ મુદ્દો છે. અને આ સરદારનું જે અપમાન થયું છે આ રીતે, એ ફક્ત કરમસદનું નહીં, આ સમગ્ર ગુજરાત અને દેશનું અપમાન છે. કારણ કે સરદાર આ દેશના સરદાર હતા. અને સાથે સાથે જ્યારે કરમસદ એમનું વતન છે, એ વતનને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દઈ અને હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું છે. તો જે સરદાર વલ્લભભાઈ પટેલે આ અખંડ ભારતનો નકશો તૈયાર કર્યો, એ અખંડ ભારતના નકશામાંથી એમનું પોતાનું વતન ગામ કરમસદને મિટાઈ દેવાનું, એ એમની આ 150મી જન્મ જયંતિનું વર્ષ છે. અને એ વર્ષના પ્રથમ દિવસે એટલે 1 જાન્યુઆરી 2025 ના દિવસે સરકાર દ્વારા સરદારને આ ભેટ આપવામાં આવી
કે એમનું પોતાનું વતન જ આ હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દીધું. આ અમારી બીજી માંગ છે, બીજો સંકલ્પ છે. મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય અને કરમસદ ગામ સ્વતંત્ર થાય, આ સંકલ્પ છે અને આજ અમારી માંગ છે, આજ ગુજરાત અને દેશની માંગ છે. બરાબર છે, વાત સાચી છે તમારી કે આ ગુજરાતની, આખા ગુજરાતની માંગ છે. ખાસ કરીને સરદાર પટેલ અને કરમસદ માટે તો ગુજરાતના તમામે તમામ લોકો એ જ ઈચ્છી રહ્યા છે, તમે જે વાત કરી રહ્યા છો એ જ. તો આમાં મિથિલેશભાઈ, આપણે નરેન્દ્ર મોદીનું જે શાસન રહ્યું ગુજરાતમાં લગભગ 13 વર્ષ રહ્યું અને દેશમાં 11 વર્ષ પૂરા થયા, તો આ એમનું જે 24 વર્ષનું શાસન રહ્યું છે, તો એમણે આ સરદાર પટેલનું એક સ્ટેચ્યુ બનાવવા સિવાય બીજું એમનું સરદાર પટેલ માટેનું યોગદાન કયું? શું માનો છો તમે? સરદાર પટેલ માટે એને બીજા એ સિવાય કોઈ કામ કર્યું છે? સરદાર પટેલ સ્ટેચ્યુ જે બનેલું છે એ તો પોતાની પ્રસિદ્ધિ માટે અને સરદાર પટેલની પ્રસિદ્ધિ માટે બનાવ્યું છે એવું આપણે કહી શકીએ, કારણ કે વધારે પબ્લિસિટી તો નરેન્દ્ર મોદી ત્યાં લઈ રહ્યા છે અને આવતીકાલે ત્યાં જ આવી રહ્યા છે અને ત્યાં જે રીતે દિલ્હીમાં પરેડ થાય છે એ જ પ્રકારની પરેડ ત્યાં કરવાના છે. તો તમે શું માનો છો કે આ જે 24 વર્ષ નરેન્દ્ર મોદી, સૌથી લાંબુ શાસન ગુજરાતના કોઈ રાજકીય નેતાનું રહ્યું હોય તો એ નરેન્દ્ર મોદીનું રહ્યું છે, તો એમણે કયા પ્રકારના અન્યાય કર્યા છે? સરદાર પટેલ માટે કંઈ કર્યું છે ખરું એમણે? આપે જેમ કહ્યું કે માન્ય જે આજના આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીએ એમણે એક સ્ટેચ્યુ બનાવવાનું કામ કર્યું અને એ પ્રકારે એમણે સરદાર સાહેબનું કામ કર્યું અને સરદાર સાહેબને સન્માન આપવાનું કામ કર્યું. પણ એક વાત તમને મહત્વની કહું કે સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ 182 મીટરનું મુકાયું છે, એની 156 મીટરની હાઈટ ઉપર છાતીના ભાગે જે શૌચાલય મુકાયું છે, તો હું આપના દર્શકોને આપના આ જે લિંક છે વિડિયોના માધ્યમથી પૂછવા માંગુ છું કે સરદાર સાહેબના જે સ્ટેચ્યુ ઉપર શૌચાલય મૂકી અને એમાં લોકો શૌચ કરે, તો એ સ્ટેચ્યુ એ સરદાર સાહેબનું સન્માન ગણવું કે સરદાર સાહેબનું અપમાન ગણવું? બીજી વાત, સરદાર સાહેબ એ સંપૂર્ણ સ્વદેશી હતા, તો આ સરદાર સાહેબને ચાઇનાથી બનાવીને અહીં મૂકવું, તો એ સરદાર સાહેબનું સન્માન ગણવું કે સરદાર સાહેબનું અપમાન ગણવું? ત્રીજી વાત કે સરદાર સાહેબને સરદારનું બિરુદ બારડોલીમાં ખેતી, ખેડૂત અને ગામડા બચાવોના અંતર્ગત એ જે આંદોલન કર્યું હતું, એ બારડોલી સત્યાગ્રહ પછી ભીખીબેન નામના જે મહિલાએ એમને સરદારનું બિરુદ આપ્યું હતું, તો કેવડિયાની અંદર જ્યારે ખેતી, ખેડૂત અને ગામડાઓને નષ્ટ કરી અને જ્યારે 182 મીટરનું સરદાર સાહેબનું સ્ટેચ્યુ જે મૂક્યું, એને સરદારનું અપમાન ગણવું કે સરદારનું સન્માન ગણવું? એટલે સરદાર સાહેબનું 182 મીટરનું સ્ટેચ્યુ એ તમને બધાને અને અમને બધાને ગુજરાતને બતાવવાની કોશિશ થઈ રહી છે, પણ એની પાછળ સ્ટેચ્યુની અંદર શૌચાલય છે, ખેતી, ખેડૂત અને ગામડાને નષ્ટ કરીને સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, અને ત્રીજી વસ્તુ કે સ્વદેશી સરદારને ચાઇના મેડ સરદારને અહીં ત્યાં બેસાડવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જે વાત કરી કે 24 વર્ષનું લાંબુ શાસન છે, આમાં મિથિલેશભાઈ એક જ મિનિટ, આપણે એ જે 24 વર્ષનું શાસન છે આપણે હમણાં વાત કરીએ એ પહેલા જે નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જે એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી એ પણ જોઈએ અને એમાં કયા પ્રકારના દાવાઓ કરવામાં આવે છે, કઈ રીતે પ્રસિદ્ધિ લે છે એ પણ જોઈએ આપણે. વર્ષ પહેલા એક ખેડૂત પુત્રએ સમગ્ર ભારતને એક દાંતણે જોડ્યું અને આજે એમના માટે જોડાશે ભારતભરના ખેડૂતો. આજથી 67 વર્ષ પહેલા એક લોખંડી પુરુષે દેશને એકત્રિત કર્યો અને આજે તેમના માટે લોખંડ એકત્રિત કરશે આખો દેશ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના નિર્માણ કાર્ય માટે પોતાના લોખંડના ઓજાર સમર્પિત કરશે દેશભરના ગામડાઓના લાખો ખેડૂતો. આ ઐતિહાસિક સ્મારકનું શિલારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2013 રોજ सरदार पटेल ने जन्म जयंती ना अवसर पर सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें. सरदारे देश ने एक बनाव्यो, आपने तेने श्रेष्ठ बनावीशुं. एक भारत श्रेष्ठ भारत.
તો આ સ્મારક કે છે મિથિલેશભાઈ, સ્મારક છે ખરું? તમે આ જે રીલ બતાવી ને એ પ્રચારની રીલ છે. ત્યાં સ્મારક છે કે નહીં એ જનતાને ખબર છે, પણ એમના 24 વર્ષના લાંબા શાસનકાળ દરમિયાન એમણે સરદાર સાહેબનું કઈ રીતે અપમાન કર્યું છે એનું આખું લિસ્ટ હું લઈને બેઠો છું. આપને વારાફરતી એવું સંભળાઈને બતાવું છું કે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબનું શું અપમાન કર્યું. તો સૌ પ્રથમ તો મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર સાહેબનું નામ ઉતારી અને એમનું અપમાન કર્યું છે. ગુજરાતના એમના 13 વર્ષના શાસનકાળ દરમિયાન 10 વર્ષના સરદારના ઐતિહાસિક વારસાને અન્યાય કર્યો છે. 23 વર્ષથી વધારે એમણે જે રાજ કર્યું એમાં કરમસદને એમના પોતાની જ માંગણી હતી કે સ્પેશિયલ દરજ્જો હું અપાવીશ. એ સ્પેશિયલ દરજ્જો ના અપાવતા એમણે કરમસદને જ હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દીધું છે. એમના પુત્રી મણિબેન એવું કહી ગયા હતા કે સરદાર સાહેબ કોઈ દિવસે પ્રધાનમંત્રીના આકાંક્ષી નતા, છતાંય સરદાર સાહેબને પ્રધાનમંત્રી પદના આકાંક્ષી અને એમને અન્યાય થયો એવી વાતો ઉડાડવામાં આવી છે. ભાજપના નેતાઓએ મનગમતો સરદાર સાહેબનો ઇતિહાસ છે એ રજૂ પબ્લિક આગળ કર્યો છે, જે સદંતર ખોટો છે. દિલ્હીમાં સરદાર સાહેબનું કોઈ સ્મારક કે કોઈ સંગ્રહાલય આટલા વર્ષોની સરકારમાં બનાવ્યું નથી. દિલ્હીમાં જે ખંડેરવાલ માલિકીનું જે મ્યુઝિયમ હતું અને વાયદો કર્યો તો એ પણ એમણે બનાવવામાં આવ્યું નથી. સરદાર પટેલના સત્તાકાળના નિવાસસ્થાન એક ઔરંગઝેબ રોડ ઉપર મકાન ખરીદવાની જે જ્યારે સત્તામાં નતા ત્યારે વાતો કરતા હતા અને યુપીએ ગવર્નમેન્ટ ઉપર આક્ષેપો કરતા હતા, એ પણ એમને આ ખરીદ્યું નથી. ત્યારબાદ દિલ્હી સરકારના સ્મારકમાં હોવા છતાંય, દિલ્હી સરકારની સ્મારક સમિતિમાં હોવા છતાંય પ્રધાનમંત્રીએ એમાં અહેવાલ જો એ અહેવાલ હતો એ અભરાઈએ ચડાવી દીધો. આવી રીતે જે સરદાર પટેલનું મ્યુઝિયમ અને જે સ્મારક બનાવવાનો વાયદો કર્યો તો દિલ્હીમાં એ પણ એમની સરકારમાં બનાવ્યો નથી. દિલ્હીના સરદાર પટેલનો જે ટ્રસ્ટ છે એમાં કોઈ પણ સહાય આપી નથી. જેવી રીતે કરમસદ મેમોરિયલ, રાજકોટ સ્મારક, બારડોલી સ્વરાજ આશ્રમ, અમદાવાદ સરદાર પટેલ સ્મારક, આની અંદર જે ગ્રાન્ટો પણ ચાલુ હતી એ ગ્રાન્ટો બંધ કરી દેવામાં આવી છે. લિબર્ટી પુતળાના મકાનમાં સરદારનું સંગ્રહાલય પણ ન બનાવ્યું. બીજી એક વાત કે જે કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કર્યો એવા ભ્રામક પ્રચારો કરવામાં આવ્યા છે. તો ડોક્ટર મનમોહન સિંહજીની જ્યારે સરકાર હતી ત્યારે શાહીબાગ અમદાવાદને ₹17 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી, જ્યારે હાલના વડાપ્રધાને કોઈ જ ગ્રાન્ટ આપી નથી. અમદાવાદમાં ભદ્રમાં સરદારના નિવાસ સ્થાને ભાજપના નેતાઓએ જે દબાણ કર્યું છે એ પણ એક નોંધ લેવા જેવી બાબત છે. ડોક્ટર મનમોહન સિંહે સરદાર પટેલ મેમોરિયલ કરમસદને 3 કરોડ રૂપિયા આપ્યા હતા, જ્યારે હાલના પ્રધાનમંત્રીએ સરદાર પ્રેમી હોવાનો દાવો કર્યો છતાં 1 રૂપિયો પણ આપ્યો નથી. આનંદ જે ભૂતકાળના મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, એમને જમાઈ જે જયેશભાઈ ગાંધી આશ્રમમાં સરદાર રહ્યા તે 8 મિલકતો પચાવી અને પૂરા મતલબ લોકવાયકાઓ છે. સરદાર પટેલે બનાવેલ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના તાળા મારી દેવામાં આવ્યા છે. મેમોરિયલ ટ્રસ્ટની મિલકતો સરકાર દ્વારા બળજબરી પૂર્વક ઘૂસી એમાં દબાણ કરીને ઘૂસી જવામાં આવ્યું છે. શાહીબાગ સ્મારક અમદાવાદને તમને એમ કહ્યું કે એ એમને પણ ગ્રાન્ટ આપતી હતી, એ બંધ કરી દેવામાં આવી છે. આવા 33 અન્યાયો કે જેનું લિસ્ટ છે એવા આ હાલના મોદી સરકારે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે સરદાર સાહેબના હિતેચ્છુ છે અને હવે સરદાર સાહેબને સન્માન આપીએ છીએ એવા વાયદા અને વચનો કર્યા. તેમ છતાંય મોટેરા સ્ટેડિયમની મહત્વની બાબત કે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને જે લોકોએ એમનું નામ ચડાવ્યું એ ઉતાર્યું, એ ગંભીર અપમાન સમાન છે. અને સરદાર સાહેબનું વતન જે આ કરમસદ છે એને હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કર્યું, આ એક બીજો ગંભીર અપમાન છે. આવા કેટલા અનેકો અપમાન આ સરકાર કરી ચૂકી છે.
વાત સાચી છે. બીજી એક વાત છે કે ત્યાં જે કરમસદમાં એના જે ભાઈઓના નામે જમીન હતી એ જમીનમાં પણ કેટલાક સરકારના નકમે કંઈક વાંધાઓ પણ સરકારે ઊભા કરેલા ને કંઈક એવું હતું, મને એક્ઝેક્ટ યાદ નથી, કદાચ તમને યાદ હોય તો એ કહેજો. બીજું કે સરદાર પટેલના નામે જે આ 3000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ બનાવ્યું, પરંતુ વાસ્તવમાં તો સરદાર સાદગીમાં માનતા હતા. એમનું જ્યારે અવસાન થયું સરદાર પટેલનું, ત્યારે એમનું બેંક બેલેન્સ હતું માત્ર ને માત્ર 216 રૂપિયા. એમની પાસે માત્ર ને માત્ર 216 રૂપિયા હતા. બાકીનું જે છે એમાં બીજી મિલકતો એમની પાસે બહુ હતી નહીં. 4 જોડી ખાદીના કપડા હતા અને 2 જોડી ચપ્પલ હતા અને પતરાની એક પેટી હતી અને રેટિયા બે રેટિયો હતા. આટલા હતા. એનું ટિફિન જે હતું, ટિફિન મંગાવતા હતા, એ ટિફિન અને એક સગડી અને એક એલ્યુમિનિયમનો લોટો, એ પણ એલ્યુમિનિયમનો. જુઓ તો આ સંપત્તિ હતી સરદાર પટેલ પાસે. એને બદલે ત્યાં 3000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ બનાવી દીધું. 3000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ બનાવીને એની આજુબાજુ ધંધો શરૂ કરી દીધો છે. અત્યારે એન્ટ્રી ફી થી લઈને કરોડો રૂપિયા ત્યાં કમાઈ રહ્યા છે. અને બીજું કે ત્યાં આસપાસ જે છે એ ટુરિઝમના નામે મોટી પ્રોપર્ટી, લાગતા વળગતાઓને જમીન આપવાથી લઈને ઘણું બધું કર્યું અને ત્યાં એક મોટો વેપાર ચાલુ કરી દીધો છે ટુરિઝમના નામે. તો આ પણ એક આપણા મોદી સાહેબની સિદ્ધિ છે. અચ્છા, તમારા સાથીદારો કંઈ કહી શકશે આના સંદર્ભમાં કંઈ બીજું? હા, પહેલામાં પહેલી તો વસ્તુ નંબર 1 કે જે સ્ટેચ્યુ બનાવ્યું, હા, એની આજુબાજુની જમીન ખેતી ખેડૂત ગામડાને નષ્ટ કરી દીધા. હા, એમના મળતિયાઓ દ્વારા એ જમીન ખરીદી અને એની ઉપર વેપાર કરવામાં આવ્યો. હલો, હા, યસ, હા, સંભળાય છે. હા, સંભળાય છે. આમાં સરદાર સાહેબનું સન્માન ક્યાં આવે? એ વેપાર જે થાય છે એ વેપાર સરદાર સાહેબના ટ્રસ્ટોને જાય છે કે સરકારમાં જાય છે? ત્યાં જે જમીનો ખરીદી, એ જમીનોની અંદર જે એમણે પોતાના વેપાર કર્યા, તો શું એ સરદાર પ્રેમીઓ કે સરદાર સાહેબના સન્માનમાં એ આવક જાય છે કે પોતાના ખિસ્સામાં જાય છે? સરદાર સાહેબનું નામ વટાવી ફક્ત ને ફક્ત સરકાર રચવામાં આવી છે. સરદાર સાહેબનું નામ વટાવી ફક્ત ને ફક્ત ખેતી ખેડૂત અને ગામડાઓની જમીનો બચાવી એના ઉપર ચાઇનાનું સ્ટેચ્યુ બનાવીને આવક ઊભી કરવામાં આવી છે. અને એ સ્ટેચ્યુની અંદર પણ મેં તમને કહ્યું, સંસદમાં પણ આ પ્રશ્ન ઉઠેલો છે કે કોઈ પણ આરાધ્ય દેવની મૂર્તિની અંદર શૌચાલય હોય તો એ આરાધ્ય, જે તે આરાધ્ય દેવનું સન્માન ગણાય કે અપમાન ગણાય? તો સરદાર પટેલ એ અમારા કરમસદના, સરદાર પ્રેમીઓના અને આ ગુજરાત તથા દેશમાં જે સરદારને માને છે, એમના આરાધ્ય છે, તો એની અંદર શૌચાલય મૂકી અને એ સરદાર સાહેબનું સન્માન કર્યું છે કે અપમાન કર્યું છે? મૂળ વાત એ છે. હું મારી એક વાત અને જોડે જોડે એક આમંત્રણ પણ આપની ચેનલના માધ્યમથી આપના દર્શકોને આપું છું કે આવતીકાલે 31મી ઓક્ટોબરે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સરદાર સાહેબનું નામ રખાય અને એમનું ગામ કરમસદ સ્વતંત્ર થાય. એ સંકલ્પ સાથે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરવા જઈ રહી છે. એની અંદર તમામ ગુજરાતના સરદાર પ્રેમીઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આવો સૌ સરદાર બની, સરદારની આ પવિત્ર અને ક્રાંતિકારી ભૂમિ ઉપર સૌ સરદાર બની અને આપણો જે આ સંકલ્પ છે એ સંકલ્પને સાથે રાખી અને સરદારને સાચું સન્માન આપીએ. હવે મારી જોડે જે મહર્ષિભાઈ પટેલ છે એ પણ આપને થોડીક વાતો કરશે. યસ. નમસ્કાર, મારું નામ મહર્ષિ છે. હું કરમસદનો નિવાસી છું. અમે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની જે ઉજવણી છે એ અમે આ બે મુદ્દાથી કહીએ છીએ કે સરદાર સાહેબનું સ્ટેડિયમ પર નામ પાછું થાય, મોટેરા સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ, અને કરમસદ ગામ સ્વતંત્ર થાય. અને અમે આજુબાજુ ગામ જે છે કે જેને કયા પૂછ્યા વગર એનું ખેતી ખેડૂત અને ગામડું જે નુકસાન કરીને જે અર્બનાઇઝેશનમાં ડેવલપ કરે છે, પણ અર્બનાઇઝેશન થવાનું કશું છે નહીં. કેમ કે અલ્ટિમેટલી ગામ છે. મોદી સાહેબ એકવાર એવું કહેતા હતા કે
ગોકુળિયું ગામ. હવે ગામ જ ના રહ્યું તો ગોકુળિયું શબ્દ જ ક્યાંથી લેવાનો? તમે અર્બનાઇઝેશન બધું કરી દેવાના અને નાના ગરીબ માણસના ખેડૂતના ખેતીની જમીનો તમે લઈ લો તો ખેડૂત ત્યાં આગળ ઉગાડશે શું અને આપણે બધા માણસો ખાઈશું શું? ખાઈશું શું? હા, સવાલ એ મોટો સવાલ એ છે. જે સરદાર પટેલે બારડોલીમાં જે જમીન માટે આંદોલન કરેલું, જમીન માટે જે અંગ્રેજોની સામે, તો સ્વાભાવિક છે કે એ જે સરદાર પટેલે જેના માટે આંદોલન કરેલું હતું એનાથી વિપરીત અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. વાત તમારી 100% સાચી છે. અચ્છા, ત્યાં તમે જે આંદોલન કર્યા એમાં કયા પ્રકારના તમારા ઉપર આ સરકારે અત્યાચાર કર્યા એ જરા થોડી વાત કરશો? અમે અત્યાર લગીને જે આંદોલન કર્યા એ અમે સરદાર પટેલના મોટેરા સ્ટેડિયમ પર પાછું નામ માટે આંદોલન કર્યા. એ આંદોલન માટે અમે ત્યાંથી કરમસદ આપણે બારડોલીથી સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ અમે યાત્રા કાઢી હતી. એ યાત્રામાં અમને લગભગ 250 લોકોને અટકાયત કરી. બારડોલીમાં પરમિશન હતી, બધું હતું, એના છતાં અમને અટકાયત કરી. એના પછી અમે અહીંયા આગળ કરમસદમાં જ્યારે સ્વતંત્ર ગામ માટેનું જ્યારે આંદોલન કર્યું હમણે 6 મહિના 7 મહિના પહેલા, ત્યારે અમને ચોથા દિવસે લઈ ગયા. અમને અમારું આંદોલન બળજબરી એ કરાવ્યું, તોડી નાખાયું, પૂરું કરાવડાયું કે ભાઈ પરમિશન નથી, તમે આ કરો છો ને ફલાણા બાના. સરકારને હવે આંદોલન ના કરવા દેવું હોય એટલે એમની પાસે બાના જ 1000 હોય, કારણ કે માંગ સાચી હોય ત્યારે જ એમની પાસે બાના હાજર હોય. બાકી એમને કરવું હોય, સરદાર પ્રેમી હોય તો કરી જ ના દે, શું લેવા બાકી રાખે? એમને કેવું છે કે રાજગાદી બચાવવા માટે એક એમની જોડે એક મોમેન્ટ જે અંગ્રેજો સામે લડ્યા હતા, એમનો એક આઝાદીનો હીરો એમને એક એવો મળ્યો કે ભાઈ અમે આ પબ્લિકને ખોટી માહિતી બતાવીને કહી દઈએ કે નાના સરદાર તો અમારી વિચારધારા વાળા હતા એટલે સરદાર અમારા, કોંગ્રેસના નહીં કે ફલાણી પાર્ટીના નહીં. પણ સરદાર ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીના 25 વર્ષ સુધી તો અધ્યક્ષ રહ્યા ગુજરાતના, બરાબર છે? તો એની અંદર પછી આપણે એવું ક્યાં કહેવાનું જરૂર? સરદાર 25 વર્ષ જો અધ્યક્ષ રહી શકે, પહેલી વસ્તુ સરદારને અન્યાય કરે કોણ? સરદાર અન્યાય સહે એવા જ નતા. એટલે જો એવું જો સરદાર સાહેબને જો તમે એવું પોલિટિકલ બતાવવા જાવ કે સરદાર સાહેબ નબળા હતા, એવું હોય? સરદાર સાહેબ રાજાઓને બધાને ભેગા કરી દે આખા હિન્દુસ્તાનના, તો સરદાર સાહેબને પીએમ કોણ ના બનાવવા દે? એટલા નબળા હતા. એટલે એ બધી ખોટી ભ્રમિત વાતો છે, લોકોને ખોટી હિસ્ટ્રી ભણાવવામાં આવે છે. અને આ તો કેવું છે કે વારંવાર હેમરિંગ કરવાનું, એટલે કેવું જુઠ્ઠી વાત તમે 100 વાર કહો એટલે સાચી થઈ જાય. એટલે વસ્તુ અત્યારે આ છે અને ખોટો પ્રચાર છે. હા, વાત સાચી છે. કામ બીજા કરવાના, અને કારણ કે સરદાર પટેલ સિવાય કોઈની પાસે છૂટકો નહોતો. કોઈ રાષ્ટ્રીય નેતા તો એમની પાસે તો હતા નહીં કે જેને આગળ કરીને પોતે રાજકારણ ખેલી શકે. એટલા માટે સરદાર પટેલને આગળ કર્યા. સ્વાભાવિક છે કે રાજકારણ, પોતાનું રાજકારણ કરવા માટે સરદાર પટેલને આગળ કર્યા. જો એવું ના હોય તો અમદાવાદનું એરપોર્ટનું નામ જે સરદાર પટેલ એરપોર્ટ રાખવાનું હતું, રચ્યું હતું ને, એનું પણ કાવતરું રચ્યું હતું. આ તો ઠીક છે કે ભાઈ વધારે પોલિટિકલ પ્રેશર થયું ને બધા વિરોધ કરવા માંડ્યો એટલે બંધ થયું. બાકી એક વાર તો પ્રેસમાં બોલાવ્યું હતું કે અદાણી એરપોર્ટમાં આપણું સ્વાગત છે એમ. એ બધાને ખબર છે, એની ઓડિયો વિડિયો ક્લિપો નીકળી છે. એમાં મારે કઈ કશું કહેવાની જરૂર નથી, આપણે પણ જોઈએ છે. હા, ઇવન શંકરસિંહ વાઘેલાએ, આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, એણે એવું કહ્યું હતું કે અમદાવાદનું સરદાર પટેલ નામ, એરપોર્ટનું નામ સરદાર પટેલ નામ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ રાખવાનું નક્કી થયું, બધું જ થયું. ત્યારે આજ નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો હતો કે સરદાર પટેલ નામ શા માટે તમે રાખો છો? તો એ આ શંકરસિંહ વાઘેલાએ કહેલી વાત છે. તો જુદું કરવું છે અને કેવું છે કઈ અને કરવું છે કઈ, એ આના ઉપરથી સ્પષ્ટપણે આપણે દેખાય છે. બીજું કઈ આ સિવાય કે કેવું છે આપણા સાથીઓને? બીજું મુદ્દાની વસ્તુ એ છે કે આણંદ મહાનગરપાલિકાની અંદર જે પોતાની મરજી વિરુદ્ધના ગામડાઓને સંમલિત કરી અને આણંદ મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી, ત્યાર પછી પ્રજાના વિરોધ બાદ એમણે આણંદ મહાનગરપાલિકાના
આગળ કરમસદનું નામ લખી દીધું અને એ એવું સમજે છે કે આ રીતે અમે સરદાર સાહેબને સન્માન આપ્યું. પણ જેમ 182 મીટરની સ્ટેચ્યુ મૂક્યું ત્યારે ત્યાં ખેતી, ખેડૂત અને ગામડાનું નિકંદન વારી દીધું હતું. એવી જ રીતે આણંદ મહાનગરપાલિકા જ્યારે રચાઈ છે ત્યારે તમે વિચાર કરો કે આણંદ મહાનગરપાલિકાના અંતર્ગત આવતા 5 ગામો અને 2 નગરપાલિકાઓમાં 40% ખેડૂતોની જમીનને કાપી લેવામાં આવી છે. તો ચરોતર એ ખેતી પ્રધાન વિસ્તાર છે. એમાં જો આ 2 નગરપાલિકા અને 5 ગામડાનો નેસ્તો નાબૂદ કરી અને એની 40% દરેક ખેડૂતની જમીન જો કાપી લેવામાં આવે તો તમે વિચાર કરો કે આ કયા વિકાસની અધરી દોટ આપણે મૂકી છે. જ્યારે ચરોતરના તમામ ગામડાઓ વિકસિત જ છે. એક આખું ગુજરાત જોડે છે કે ચરોતર એક વિકસિત પ્રદેશ છે. એને વિકાસના નામે ડિસ્ટ્રોય કરી અને એને ખેતીને જે નુકસાન કર્યું છે, ખેડૂતોને પાયમાલ કર્યા છે, તો આ વસ્તુ એમણે એક ઉદ્યોગપતિઓને સહારો આપવા માટે અને કિસાનોને બરબાદ કરવાની આ એક બરબાદ કરવા માટે. વાત સાચી છે. ખેડૂતોની જમીન તો વેચી મારી છે અને અલગ અલગ સરકારી પ્રોજેક્ટોમાં તો ખેડૂતોની મરજી વિરુદ્ધ પણ ઘણા બધા અત્યારે પણ જે પાવર લાઈન નીકળી રહી છે જુદી જુદી કંપનીઓની, એ વીજ લાઈનો નાખવા માટે ખેતરોની અંદર આ સરકાર પોલીસના રક્ષણ નીચે ઘૂસી જાય છે અને રાતોરાત પોલ ઉભા કરી દે છે. કોઈ ખેડૂતોની મંજૂરી લેવામાં આવતી નથી. વાત તમારી સાચી છે. તમારા બીજા સાથીદારને કે કેવું છે? આપણી પાસે 3 મિનિટ છે. વાત છે આપણે સરદાર સ્ટેચ્યુની. હા, જે વેપારની વાત ચાલે છે. સરદાર સાહેબ સત્તા ઉપર હતા ગૃહમંત્રી તરીકે, ત્યારે એમના પુત્ર દયાભાઈ દિલ્હી ગયા હતા. ત્યારે સરદાર સાહેબ એમને કહ્યું હતું કે જ્યાં સુધી હું દિલ્હીમાં છું ત્યાં સુધી તારે દિલ્હી આવવાનું નહીં, કારણ કે તારો ઉપયોગ લોકો વેપાર માટે કરશે. એ વસ્તુ આજની સરકારે સરદાર સાહેબનું સાંભળીને એમની માટે સ્ટેચ્યુ બનાવી અને મોટો વેપાર ઉભો કરી દીધો. યસ, વાત સાચી છે. અચ્છા, સરદાર પટેલના જે વારસદારો છે એની થોડી વાત કરશો ને, જેથી કરી આપણા દર્શકોને ખબર પડે કે આપણા સરદાર પટેલના વારસદારો અત્યારે શું કરી રહ્યા છે. સરદાર સાહેબના જે વારસદારો છે, સરદાર સાહેબનો એક બોલ છે કે મારા બાદ કે હું છું ત્યાં સુધી કોઈએ રાજકારણની અંદર પ્રવેશ કરવો નહીં. એનું આટલા વર્ષો થયા ત્યાં સુધી એમનું કુટુંબ અને પાલન કરી રહ્યું છે. આજ સુધી એમણે ના તો સરદાર સાહેબ માટે કોઈ માંગણી સરકારને કરી છે કે ના તો કોઈ રાજકીય ઇન્વોલ્વમેન્ટ કર્યું છે. આ બોલ એમના કુટુંબીજનોએ પાડ્યો જ્યારે હાલના રાજકારણીઓ પોતાના જ છોકરાઓને, સગા સંબંધીઓને રાજકીય કેવી રીતે પ્રવેશ આપવો અને કેવી રીતે એમને રાજકીય બેકગ્રાઉન્ડ પૂરું પાડવું, તો આ સરદાર સાહેબ અને હાલના રાજકારણીઓની કોઈ તુલના થઈ શકે નહીં. અને એમના જે પરિવારજનો છે એ સરદાર સાહેબના બોલ પ્રમાણે ક્યારેય રાજકારણમાં નહીં આવે એવો સંકલ્પ કરીને બેઠા છે. પણ મુદ્દાની બીજી એક વસ્તુ છે કે અમારી જે આ માંગણી છે એ માંગણીને હાલ અમે ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મુલાકાત કરી છે. તમે સમજો, આ એક છેલ્લી વાત તમને કરું છું. ગુજરાતની 182 સીટની પટેલ એટલે પાટીદાર સરકાર જે ગણાય છે અને એનો તબકો જે આજે ભાજપ લઈ રહ્યું છે કે અમે પટેલને મુખ્યમંત્રી બનાવ્યો, તો એ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે કરમસદ વાસીઓ મળ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે અમારા રૂબરૂમાં આશ્વાસન આપ્યું હતું કે અમે કરમસદને સ્વતંત્ર કરીશું અને એ છેવાડાનું ગામ છે એને અમે લીધું છે, એ અમે ખરેખર ભૂલ કરી છે. આવું અમને રૂબરૂમાં એમના નિવાસ સ્થાને મળ્યા છે. ત્યાર પછી વાયદો કર્યા પછી પણ આજે અહીંયા કરમસદને એક વોર્ડ બનાવી અને આગામી દિવસોની ચૂંટણીની જે જ્વાળા છે એમાં ઝોકી દેવામાં આવશે. તો હું એમ પૂછવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ પટેલના બોલની પણ જો કોઈ કિંમત ના હોય, અને એક બીજી આપના વિડીયોના માધ્યમથી કહું છું કે આવતીકાલે સરદાર સાહેબનો જન્મ જે દિવસ છે ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી, સરદાર ધામ, સરદારનું જે ગ્રુપ ચલાવતા હોય એવા અનેકો રાફડા ફાટી નીકળવાના છે. તો કરમસદની સ્વતંત્રતા માટેની એક 4 લાઈનો કહું છું કે આ કરમસદ એ આપણા સૌનું ગામ ગણાય. જેમ રામનું અયોધ્યા એ આપણા સૌનું ગણાય,
કૃષ્ણ ભગવાનનું મથુરા એ આપણા સૌનું ગણાય, એમ સરદાર સાહેબનું ગામ પણ આપણા સૌનું ગણાય. તો એની અંદર વફાદારી, સરદાર સાહેબના વતન જોડે વફાદારી બતાવવાનો આ એક આપણને મોકો મળ્યો છે. वतन से वफादारी की पहचान तो मुश्किल वक्त में होती है, वरना यूं ही दिखावा तो गद्दार भी किया करते हैं. આવતીકાલે સરદારને સાચું સન્માન અપાવનારા લોકો જ્યારે ભેગા થશે અને ગુજરાતના કોઈ બી ખૂણે ભેગા થશે તો એ લોકો સરદારને 150મી જન્મ જયંતિએ એમને સન્માન તો આપશે, શ્રદ્ધા સુમન સન્માન આપશે, પરંતુ સાથે સાથે એ માંગ પણ કરશે કે મોટેરા ઉપર ફરી પાછું સરદારનું નામ લખાવવું જોઈએ અને એમનું વતન ગામ કરમસદ સ્વતંત્ર થવું જોઈએ. એ જ આપણે સાચું સરદારને સન્માન અપાવીશું. જય સરદાર. તો મિથિલેશભાઈ, તમે અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર કે તમે જે સાચી વાત હતી એકદમ સ્પષ્ટપણે તમે જણાવી કે આ સરકાર શું કરી રહી છે, નરેન્દ્ર મોદી શું કરી રહી છે, કઈ રીતે અન્યાય કરી રહી છે, એવા અનેક તમે ઉદાહરણો પણ આપ્યા. અને એટલા માટે આજે આપણે કે જે રાજકીય નેતાઓ જે છે કરે છે કઈ અને કહે છે કઈ અને કરી રહ્યા છે કઈ. તો તમારો ખૂબ ખૂબ આભાર. આભાર દિલીપભાઈ. અને આપને પણ જાહેરમાં કાલે 31મી ઓક્ટોબરે પર્સનલી અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતના જે આ કન્વીનરો છે આપને આમંત્રણ આપીએ છીએ. આપ અચૂક પધારો સાંજે 5 વાગે. ઓકે, તો આપનો આભાર, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મિથિલેશભાઈ કે જે કરમસદ બચાવો આંદોલન ચલાવી રહ્યા છે, સરદાર પટેલ બચાવો આંદોલન ચલાવી રહી છે. એમણે ઘણા બધા કારણો કહ્યા કે આજ નરેન્દ્ર મોદી, આજ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી કઈ રીતે સરદાર પટેલને અન્યાય કરી છે એના એક પછી એક ઉદાહરણો પણ એમને આપ્યા. તો આ છે અસલી ચહેરો. આપણે જાણીએ છીએ કે એ વાત કંઈક કરે છે અને થઈ રહ્યું છે કંઈક. આ એ જ સરદાર પટેલ છે કે જેણે ભારતીય જનતા પાર્ટીની જે માતૃ સંસ્થા, જ્યાંથી આ બધા જ આવી રહ્યા છે, એક પછી એક જે બધા આવી રહ્યા છે, આપણે મુખ્યપ્રધાન પણ એ જ સંસ્થામાંથી આવી રહ્યા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કે એના ઉપર એને પ્રતિબંધ મૂક્યો હતો કે તમે દેશ વિરોધી કૃત્ય કર્યો છે ને ગાંધીની હત્યા કરવા પાછળ તમારી સંસ્થાના કેટલાક જે કાર્યકરો છે જવાબદાર છે, અને એટલા માટે એને પ્રતિબંધ મૂક્યો હતો. અને આજે એ જ એમની પાસે કોઈ નેતા ન હોવાના કારણે આ નેતા સરદાર પટેલને બનાવીને રાજકારણ રમી રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને રોજ 4 વાગે આવા જ પ્રકારના લોકોના ઇસ્યુ, સામાન્ય લોકોના ઇસ્યુ, આંદોલનો જે લોકો કરે છે એ જ પ્રકારની બાબતો આપણે લોકોનો અવાજ બનીને તો ગુજરાત રિપોર્ટમાં આપતા રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર.